હા ત્રિકમભાઈ બોલો. બસ બસ શાંતિ છે ભાઈ. હવે હું એમ કહેતો તો આપણે થોડુંક આ પિતૃનું કામ કરાવવાનું હતું, તો એમાં થોડું ખરું ને, અમે દાણા જોઈ જોઈને મરી ગયા, પણ હવે પિતૃનું સેટિંગ થતું નથી ભાઈ. કેમ? નથી, આમ ડાક વગાડી છે, આમ રોય છે, એવું બધું કરે છે, પણ પિતૃ આવતા નથી. કે આમ કોઈને પંડમાં આવતા જ નથી. એટલે એમ ધૂણે રોય એવું કરે, પણ બોલવા તો જોઈએ ને. હા એ વાત બરાબર છે. તો હવે એના માટે મેં કીધું આ ભાદરવો મહિનો છે તો આમાં કરાય ને. પણ એટલે મેં કીધું કરવા માટે થઈને તો તમારો ફોન કર્યો, એટલે મેં કીધું તો એમાં કેમ કરશું આપણે. બરાબર, પણ તમારી ઓળખાણ મને ન પડી કાંઈ. હું મનસુખભાઈ બોલું ભાઈ. મનસુખભાઈ? હા. તો કીધું એટલું થોડુંક આપણે ઈ કરાવી દઈએ ને તો એનું થોડુંક હરખું થઈ જાય. અમારે શું છે કે આ છોકરાની આ 2-3 ને જો હમણાં બધું હતું ને નથી મેળ આવતું, આમ રોયા કરે છે ને એવું બધું કરે છે, પણ બોલતા નથી. વાંધો નહીં, એક રાત બેસીએ શું થાય છે. બરાબર, તો ખેતીનું રાખશું. તમે નક્કી કરો. હા, એટલે તમે પણ એમાં એમ નહીં, એટલે એમાં આપણે બેઠકમાં શું કેવી રીતનું ગોઠવશું, શું કરવું જોઈએ. કઈ નહીં અત્યારે, એટલે દેહમાં રાખવાનું છે, કાંઈ રાખવાનું છે? શું કરવાનું? રાખવાનું છે ક્યાં? રાખવાનું છે ત્યાં તમે કયો તો ત્યાં રાખીએ, અને કયો તો અહીંયા અમારા ગામડે રાખીએ. પણ હવે તમારે મારી વાત સાંભળો, તમને કઈ રીતે યોગ્ય લાગે છે એ રીતે આ વાત થાય ને એમ. આપણા ત્રિકમભાઈ ગમે એ રીતે કરીને આપણે મૂળ આનું ખૂજતું થઈ જાય ને એ રીતે કયો તો ન્યા રાખી ત્યાં ગાડી લઈને ન્યા આવીએ, અને દેવા લેવાનું થાય એ આપણે દઈ દેવું. ઈ તો ક્યાં મેં તમને ક્યાં એવું કઈ કીધું? પેલા મારી વાત સાંભળો તમે. હવે હું તો પેલા બેહીન પાઠ નાખીને મારે નક્કી તો કરવું પડે ને. હા, પણ તો એમાં હું એટલે તો તમારી સલાહ મને 2-4 જણે કીધું કે ત્રિકમભાઈ રહ્યા ને એની કીધી આ પાયરું પડી જા, એટલે તમારો નંબર મેં માંડ કરીને ગોતીને મેં કીધું આ સિવાય પાયરું તો જો ભાઈ આપણે કઈ, હું એટલો મોટો નથી, પણ પાયરું માં કરે દાદા કરે. આપણે તો શું કરવાના છીએ, નામ એનું નામ છે. બરાબર. એની દયા હોય તો થઈ જાય બધું. હા બરાબર. એટલે બે શું પડે એમ. તો તમારું ગામ કયું? મારું ગામ તો અહીંયા રામોદ. તો પછી હવે હું અત્યારે સુરત છું. હા બરોબર છે. હા, તો તમે અમુક એક તારીખ નક્કી કરો અને મને કહો, તો પછી ટાઈમ પર આપણે રાખીએ. તમારે એકલાનું પિતૃ છે, ભાઈઓનું છે, એ બધું જોવું પડે ને. ભાઈઓનું છે તો બધા ભાઈઓ સહમતી છે? હા, એ તો બધા એક બે જેમ છે. એવું તો પછી એને આવવું પડે. પણ એવું તમે નક્કી કર્યું છે પિતૃ જ છે, બરાબર છે? જે 2-3 છોકરા ઢૂંઢે છે એ કઈ વાત છે, શું છે એમાં? શું છે કે અમે આ કઈ નથી ખબર પડતી, એટલે તો મને તમારું ક્યારે અમે કીધું હોય, કેમ કે આમાં આપણે નાટકો નથી પડતો, એટલે તમે કીધું છે ને આમાં ત્રિકમભાઈ ને આપણે મળીને આમાં કઈ ગોઠવણી કરી, તો હું આવડા રોયા જ કરે છે ને હારું કઈ મેળ આવતો નથી. હવે બાઈક આ રીયામણે વહી જાય પાછી આવતી નથી. એવું છે? હવે એના માટે કીધું છે ને ગમે કઈ ગોઠવણી કરવી જોઈએ. હા તો વાંધો નહીં, સારું હાલો ને, તમે નક્કી કરો, મને કયો. તમે 2 ભાઈઓને વાત કરી લો, બરાબર છે? તમે કઈ સમાજમાંથી આવો છો? હું આપણે દલિત માંથી. તમે? હું દલિત માંથી જ આવું છું. તો પછી કેમ છો? એટલે પણ મેં કીધું ઓલો ભાઈ, હવે મને તો ખબર ન હોય, મારે તમે બધું પૂછવું ને. હા, તો તમે આપણે આ દાણા જોવાનું કામ કરો છો ને કેટલો સમય છે મારે? હા, દાણા જોવાનું તો એટલે હું એવું નથી હું દાણા જોઉં છું, હું કલાકાર છું, બરાબર છે? આ જોવાનું કામ કોઈનું આવી રીતે કોઈનું હોય ને તો કદાચ માતાજીની મેર હોય તો હમણાં જો આ ચૂંટણી આવે છે, હવે મારી છોકરીને છે ને ધારાસભ્યમાં રાખવી છે, એટલે મેં કીધું આપણે સપટી નખાવી, એના પિતૃ જો નડે નહીં ને તો આપણે ઈ ધારાસભ્યમાં આવી જાય ને એવું આપણે કાર્યક્રમ કરવાનો હતો. બરાબર. તો એની અંદર કેમ થાય? હવે એવું તો ભાઈ આપણે કઈ આવું કોઈ જિંદગીમાં કર્યું નહીં ભાઈ. એટલે તમે દાણા દો છો ને તમારાથી કામ થતું નથી. દાણા તો કઈ હું આમ બધાને આવી રીતે જોતો નથી ભાઈ.
પાછો અમારા પિતૃ નડે છે ને, મારી છોકરી 2 વાર મેં ઊભી રાખી ને એટલે તઈ ઉંમર નાની હતી ને આજકાલ ઉંમર પૂરી થઈ ગઈ છે એટલે અટાણિયા ધારાસભ્યની સીટ ઉપર લડી શકાય એમ છે, પણ હવે તો એમાં પિતૃ બધા કે નડે છે, હવે પિતૃ નડી જાય નીકળી જાય ને તો છોકરી ધારાસભ્યમાં આવી જાય એમ છે. બરાબર. તો એમાં તમે કેમ કરશો? એ તો આપણો ભાઈ વિષય નહીં થયો ભાઈ. આપણે કોઈના કારણ નથી વાળતા કે આપણે કોઈ એવું કરતા નથી. તમે આ આપણી સમાજની માં આણવાનું ચાલુ કર્યું છે, તમે કોઈક બીજા ગોતો ને એ કાકા આવા ને આવા જ કરો છો હે? એટલે તમે કઈ જગ્યાએ મને જોયો? તમે મને આવું કયો એટલે પણ આ અટાણે તમારે યાર મેં તમારે ત્યાં દાણા જોવાનું માતાજીના ભુવાન ભરાડા ને બધેના વાણા કાઢો છો, આ નાઈટની ભઠ્ઠી બગાડી નાખી, બધેના ટાટા ભાંગી નહીં કરતા હતા, એ તમારી માતાજીને દાણા જોવા વાળા હતા બધા ક્યાં? હે તમે ક્યાં ગામથી બોલો? હું સુરત થી. સુરત થી નહીં, તમારું મૂળ ગામ કયું છે? મૂળ ગામ નાના ઉમડા. નાના ઉમડા, ત્રિકમભાઈ સોલંકી. હવે હું રામોદ થી મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું છું. બરાબર. એટલે તમે આ બધા ભુવા ભુવારડા બધા બંધ કરી દો, આ સમાજની અંદર અટાણે એજ્યુકેશન નથી અને આ બધું ડીડક બંધ કરો અને આ રહેવા દો. વાળવાના પૈસા લ્યો છો ને ઓલ્યા કરો છો ને તેલ્યા કરો છો ને આ બધું બંધ કરી દો. આમાં માણે આપણી સમાજની ભઠ્ઠી બગાડ નાખી તમારે. બરાબર. એટલે તમે મનસુખભાઈ, હા મારી વાત સાંભળો, તમે જે કહેતા હોય ને એ તમે જેને કહેતા હોય ને કહેજો. મનસુખભાઈ તમે આપણે સમાજ છીએ, બરાબર છે? સમાજ હોય તો સમાજની અંદર આપણા અટાણા દાણા જોઈને આ સમાજના અટાણા ગેરમાર્ગ દોરી છે, સારું કામ છે. પણ તમે એક મુદ્દો મારો કયો તમે મારો ગાવાનું કામ કરો ને, ગાવાનું ગાયક કલાકાર તો હું ઈરાવળ દેવ છું. મેં તમને બેઠકની વાત કરી, મેં તમને બીજી વાત નથી કરી. મને આખી વાત સમજતા નથી. મેં તમે પિતૃનું કીધું, તમે બધી આ તમને એમ કીધું. હા તો મેં શું કીધું? હું તમે કીધું, તમે કીધું કે આ બધાને બેન કરવું પડે. તો મેં તમને પેલા કીધું તમારા ભાઈ નું કીધું, હું એ નથી કરતો એમ. તમે આ બધી વાતમાં જો તમે એમ કહો મનસુખભાઈ. હા હું તો કહું છું આ સમાજના હું કહું છું બીજી સમાજ કેમ આપણે ત્યાં દાણા ચોરો આવતી નથી, એટલે આપણે બધા આ ઢેફરિયું જ મરે છે. તો આ દેવમાં ઈ કેમ તાકાત નથી બીજી નાઈટના આપણી પાસે દાણા ચોરો આવે? હા આપણે જોઈએ છીએ તો બીજી નાઈટ તમારી પાસે બધા પાસે જાતા હોય મનસુખભાઈ, એમ નો બીજી આપણે જાતા હોય ને ઈ આપણી મેટર સુધી છે ભાઈ. આપણે અત્યારે જે દાણા જોઈ છે ને આપણી સમાજના જોઈ છે, આ પિતૃ આપણા એ આપણે ગામમાં કરવા નહોતા દીધા, તેથી આ દેવ હતા ક્યાં કરે? હા હજી તમે કહો હજી મૂછું રાખવા દેતા નથી, ત્યાં માતાજી જય ક્યાં કરે? હજી ઘોડેમાં બેવા દેતા નથી, હજી છાપા બાંધવા દેતા નથી. એટલે તો આ દેવ કા કોઈ એમ કરતી નથી કે તમે હારીનો રવા દેજો, હું વેરડી બોલું હો તોડી નાખે, તો તો બાબા સાહેબ ના નામ લેવા પડે. એટલે એ ભલે ગાવાનું કામ કરો એ બરાબર છે, પણ દાણા જોવાનું બંધ કરી દેજો. એટલે તમે ક્યાં મને જોયો તેમ મને કહો છો? તમે તમારે વાણા વાળો છો અને દાણા જોવ છો ને, હું ત્યાં આવી ગયો ને મારા કાકા છોકરો ને અમે આવ્યા હતા ને તમારે દાણા જોયા એટલે મેં તમે ના પાડી. નામ આપો મને, નામ આપો તમે. નામ મને રસિકભાઈ આનંદભાઈ રાઠોડ. બતાવો મારી કોન્ફરન્સમાં વાત કરાવો. હાલો હમણાં હું તમને કરાવું, એની વાત કરાવું ચાલો તમે. અને નકર તમે કયો હારી જઈએ આપણે કાકા, ફાઇનલ હોય. મારી વાત સાંભળો અટાણેશભાઈ, ત્રિકમભાઈ તમારી વાત થઈ, તમે કીધું કે આ બેઠક કરવી પડે તો તમે દાણા જોતા ન હોય તો તમે કેવી રીતે કીધું કે ભાઈ બેઠક કરવી પડે? ના બેઠક ગાવાની, મેં બીજી કોઈ તમને નથી દાણા જોવાની. તમારું રેકોર્ડિંગ મારી પાસે, તમારું રેકોર્ડિંગ મારી પાસે. તમારું કામ જ આ છે મનસુખભાઈ, હું તમને કાંઈ બીજું નહીં કહેતો, પણ તમે બધાને સમજો ને એવા ન સમજાય મનસુખભાઈ. તમારે બધાને સમજીને તો તમારી પાસે માતાજી મને કુકડો બવડો કરી નાખો. મેં માતાજીની ભાઈ એ વાત નથી કરી તમને, બરાબર? મારી વાત સાંભળો ભાઈ, આપણી સમાજમાં દાણા જોવાનો ને આપણી સમાજનું આ બધું કરવાનું. એખાદા કોઈ કલેક્ટરને પૈયા લગાડો ને તો નિવેદ તમે કહો ગાડા ભરાઈને આવે. કલેક્ટર લાગે ને, કલેક્ટર ના બધા હોય ને ઈ લાગે માતાજીને. અમે નથી કહેતા મને પૈયા લગાડજો, મારે લાગવું છે, મને પૈયા લગાડો. મેં ભાઈ હું પછી ગામનો તો મઢવી હતો, હું રાવળદેવ હતો. આધીના પૂર્વના પાપ જાગે ને એના ઘરમાં ડાકલા વાગે અને ધૂણી કરે ધીગાણા ને પછી લીલા નાળિયેર માગે, પછી તમારી જેવા 5 પાખંડી ભેગા થઈને પછી લાગજો ને લાકડું માગે.
અમારી જેવા નહીં, તમારી જેવા મનસુખભાઈ. અમે ક્યાં ઝઘડા ભાગી? અમે તો આમાંથી નીકળી ગયા. કોઈથી નહીં પડતા એનો વિચાર અમે કરી તો લેજો. આમાંથી સાંભળો ત્રિકમભાઈ, મારી વાત આમાંથી સાંભળો તમે, મોઢું સંભાળીને વાત કરવાની નહીં. ભાઈ ફાટી કોઈથી નથી પડતા મનસુખભાઈ, કલાકાર છો, સાંભળો, બરાબર? ફાટી, આમાં તમારું સાંભળો. પૈસા જગ્યાએ વાળું વાળીને પૈસા લીધા તમે મને કહો છો. હવે આ પૈસા નો તો દાણા જોવા તો વાહણ વાળી પૈસા વગેરે હવે એ તમારા પૂરા હોવો અને જોઈએ. એક મુદ્દો બતાવો ને મારો હા, દાડો મુદ્દો જોવાનો પણ હું મને જ કહો છો. સાંભળો એ ભાઈ, હું જ આવ્યો તો ને મને જ ખબર છે. અને તમે ગપા ક્યાં મારો છો? હું તમારે ત્યાં આવ્યા હતા, મારો ભાઈ આવ્યો તો, અમે આવ્યા હતા, અને આ પિતૃના તમે બધા દાણા જોશો ને વાહણા પાડો છો ને હજી પાછા માનતા નથી. ગયા તમે મારા ઘરે આવ્યા હતા ઈ કહો ને મને. એટલે હવે અમે કહું છું અમારો પરિવાર અમારા ગામડે ને પિતૃનું ગેલકું ગયેલું હતું તો હજી ઇવડે બચારા હાલે છે. અને આખા ઘરમાં કોઈને વાંગા ને સબન એવા કરી એવા નાખ્યા. ખોટા કોઈને હાઈલાઈટ ન એટલે કરો. આ આયડાની જ્યાં ગયો છો. તમે એમ કહો કે અમે આજે તમારી પાસે દાણા ઓલા જોવા બિચારા આવ્યા હતા, તો હું નિરાંતે તમને ન ઓળખતો હોય? એ ત્રિકમભાઈ ઓલા નિરાંતે જીવતા હતા, ઈને પિતૃનું ગલકું ખાલી અને હગા ભાઈઓને અટાણે બેઠા જેવું ન રવા દીધું કાકા. એટલે કોઈ એવું કર્યું. આ તમે કઈ છે તમારા ફલાણી નડે છે ને દીકરી કરે છે ને કઈ કરી મૂક્યું છે ને આમાં કરી મૂક્યું છે. ઓલા બિચારા નિરાંતે બે ભાઈઓ જીવતા હતા એની માથે હગા ભાઈઓ માથે બળદ બતાવો ને નથી. તમે ક્યાં કઈ જગ્યાએ આવું બોલો, એના ઘરે લઈ જાઓ મને. હા, તમે આવો તો તમે એટલે કઈ કોને તમે સમાજમાં બદનામ કરવા શું કઈ માંગો છો એમ? એ તમે દાણા એક મુદ્દો જોવા- બતાવો. સાંભળો, એ ત્રિકમભાઈ દાણા જોવાના નામ લઈને હગા ભાઈઓ બે હતા તને અટણ રાજકારણ જેવું થઈ ગયું. હગા ભાઈઓના હગા બાપ મરી જાય ને, મનસુખભાઈ મારી વાત સાંભળો. દાણા પહેલા જેવા ન પ્રથમ તમે કાકા, બધા રેકોર્ડિંગ મેકવા મલકની માં એટલે બધા કઈ ઉભી ગયા. મારે મારો ક્યાં મુદ્દો ધારાસભ્યની બતાવો. સીટ કયો ભાઈના મેં દાણા જોયા હતા, ઈ મને બતાવો ને. સાંભળો, મારે ક્યાં ધારાસભ્યની સીટ માં રહું છે ને આમાં રેકોર્ડિંગ મૂકીને મને પણ તમે કાંઈ મારો મુદ્દો બતાવો. મેં કોના દાણા જોયા, કયા ભાઈઓ નોખા ભાઈ નામ બતાવો. અને એના ઘરે લઈ જાઓ મને. હવે હું તમને મુદ્દો બતાવે અમારા હગા ભાઈઓમાં વાંગા ને સંબંધ એવું તમારી સપટી નાખીએ આખા કુટુંબમાં બધે વેર વિખેર થઈ ગયો કાકા.